સુરત લખનૌમાં બનેલી આગની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે। શહેરની વિવિધ શાળાઓ અને ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફટી અંગે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા શાળાઓમાં લગાવવામાં આવેલા ફાયર સેફટી સાધનો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। સાથે જ ફાયર એક્સટિંગ્વિશર, એલાર્મ સિસ્ટમ અને અન્ય સુરક્ષા ઉપકરણોની પણ ચકાસણી કરવામાં આવી। વિદ્યાર્થીઓને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે બહાર નીકળવું અને પોતાનો બચાવ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ફાયર અધિકારીઓએ ફાયર સેફટી સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ પ્રાયોગિક સમજ આપી। ટીમ દ્વારા શાળાના દરેક માળ અને વિવિધ વર્ગખંડોમાં જઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ઉપરાંત શાળા સંચાલકો દ્વારા ફાયર એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સમયસર મેળવવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી। વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સુરત ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં આ પ્રકારનું ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે। તમારો પરિચય, તમારી શાળામાં ફાયર ચેકિંગ કરાયું છે? મારું નામ પરમાર મનીષાબેન છે। હું અક્ષર જ્યોતિ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી શાળામાં ફાયર સેફટી દ્વારા સર દ્વારા જે ચેકિંગ કરવામાં આવેલ છે, જેમાં એનઓસીથી લઈને દરેક સાધનોનું બરાબર ચેકિંગ કરવામાં આવેલ છે કે દરેક સાધનો એનઓસી રાબેતા મુજબ શરૂ છે કે નથી। અને એ ચેકિંગ કર્યા બાદ અમારા સ્કૂલની અંદર દરેક સાધનો એનઓસી બધું જ ઓકે જણાય છે। ત્યારબાદ સર દ્વારા વર્ગખંડની અંદર જઈને વિદ્યાર્થીઓને પણ સરસ મજાની સમજૂતી આપવામાં આવેલ છે કે જ્યારે કોઈક આવું આગ જેવી દુર્ઘટનાઓ બને છે તો એ દુર્ઘટનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ કઈ રીતે પોતાનો બચાવ કરવો જોઈએ એની સરસ મજાની વિદ્યાર્થીઓને સમજૂતી સર દ્વારા આપવામાં આવેલ છે।